આ આમ બરોબર દબાવો ભીસીન. એટલે પણ ભીસીન તો દબાવવું હવે પરણા પછી તો જિંદગી પતી ગઈ મારી. તો પરણા કેમ આમ હરખા દબાવો? હરખા દબાવવું છે હવે. ફોન આવ્યો બોલતી નહીં. હા બોલ ભાઈબંધ. શું ચાલે ભાઈબંધ, મજામાં ને? અરે મજા મજા આયા તો જામો હે અમારા તો. ને શું કરે છે ભાભી? આ જો ને તાર ભાભી ને પગ દબાવા મારા. હા ભીસીન દબાવો. હાલો વાવાઝોડું આવે છે, બૈરાનું ધ્યાન રાખજે, ઉડી ના જાય. હવે તું તારા બૈરાનું ધ્યાન રાખજે. હવે ઉડીને ક્યાંય હે ને દરિયામાં ન પડે. અમે તો હે ને બૈરા જ મજબૂત લાયા સીવી બુલડોઝર જેવા. અલ્યા બુલડોઝર નહીં તો ડમ્પર જેવું હવે. એટલે હા જો ડમ્પર જેવા સાંભળ્યું ને તાર ભાભીએ કીધું. હા ઓહો આવી ગયા એમને ત્યારે તમે આજ કઈ વાંદરીને લઈને તમે ફરતા હતા એટલે એમાં એવું નથી. સાંભળ હું આજ હે ને બજારમાં ગયો ને તો ત્યાં 2000 ની નોટ પડી હતી. હું જેવી નોટ ઉપાડવા ગયો ને તો ત્યાં એવડી સોડી સામે આવી. તે મેં એવું વિચાર્યું કે જવા દેવાય નહીં. મેં કીધું અડધા તને આપવું ને અડધા પૈસા હું રાખવું, આપણે સાના માના વહીવટ પતાવી. તો 2000 ની નોટ હતી ને તો છૂટા નતા. તો છૂટા કરાવવા હાટું હે ને અમે ગયા હોટલમાં. તો હોટલમાં જઈને અમે ખાધું 500 રૂપિયાનું. તોય મારા બેટા 1500 રૂપિયા આવ્યા. હવે કેમના 700 ના ભાગ કરવા. મેં કીધું આ ગદર 2 પિક્ચર આવ્યું હે ને તો હું ની છોડી બે જોયા પિક્ચર. હે પિક્ચર જોઈને આવ્યા ને તોય પાછા 500 રૂપિયાનો વહીવટ તો બાકી રહ્યો. બોલ હવે 500 ના કોઈ 250 ની નોટું નથી દેતી. હે પછી મને એમ થયું કે ના ના હવે પછી એમે હે ને છેલ્લે મેં ની છોડીએ પછી આઈસ્ક્રીમ ખાધો. હા બોલ ને. પણ તમે તમારા ગર્લફ્રેન્ડ ને છેલ્લે ક્યારે મળ્યા હતા? ગર્લફ્રેન્ડ ને અરે 12મા મહિનાની 5 તારીખે મળ્યો હતો. અને એ બી અમે જોડે બેહીને ને કોફી પીધી હતી. હા હજી યાદ હે મને. હે સારું કેવાય, સારું યાદ છે. તો આપડા લગ્ન કઈ તારીખે થયા હતા? આપડા લગન થયા હતા આપડા. યાદ છે મને. હા બોલો બોલો. હવે થયા હતા. હું સંડા જઈને આવું. આઈ સાંભળો છો? હું છે પણ તમારે છે ને કાલે બાજુવાળી મૂકવા જવાનું છે. ક્યાં મૂકવા જવાનું હિને? અરે એને ઘરવાળો નથી ને તો એને એરપોર્ટ મૂકવા જવાનું છે. લેવું હે એમ ને? એમનો ઘરવાળા ઘરે નથી હે ને? હા તો મૂકી આવીશ તમ તારે. હા પણ 6 વાગે જવાનું છે હો. હા તમ તાર સમજો જાગી જાય તમ તાર 100 વાગે પાકું હો ને? સારું. પાંચ વાગી જાય. હવે તૈયાર થઈને મસ્તીના ઊભા છે. હાલો હવે હું તૈયાર થઈને હે ને મૂકતા હું. લો આ સાવણી. એટલે પણ કેમ હવારમાં હાવણી? આ તો મારે મૂકવા નથી જવાનું. ઈ તમે વેલા જાગતા નથી ને એટલે મેં આઈડિયા વાપર્યો હતો. જો આ ઘાઘરી બરોબર ને? ઘાઘરી તારી ગમી લે. હે અને એમાં પાછા હે ને મોરલા ટાંગ્યા. તો જામો હે ને આમ ઊભી ગામની બજારમાં હે ને હુકવાની તો હે ત્યાં હે ને. પણ હું શું કહું? હા બોલો ને. આ ઘાઘરીનો નંબર કેટલો? 25. લે 25 નંબર. હે આમાં તારું ડો હે ને તારું નાડું ભેગું ન થાય. હે કેમ કે તારી સાઈઝ ગણવી ને મોટી બુલડોઝર જેવડી. હે અને ઘાઘરીની સાઈઝ ગણવી ને તો પતલી કમરી. તો આપણે કમરા હાટું કઈક જોવી કે નહીં? હે તો આપણે કામ કરી. શું? આ ઘાઘરીની જગ્યાએ હે ને 50 ફૂટનો હે ને ઘાઘરો ઠોય. હા લાંબો લઈ જેવો હો ને આમ. અને જીસીબી ડિઝાઇનમાં બનાવે એવું કીજે હો. કર ઓર્ડર ઓનલાઈન આપણે. સારું તો લાગવું પડે કે નહીં? હે હા એ વાત બરાબર. કર આપણે.